રહી છે આપણે કહી દઈએ કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકોમાંથી 85 બેઠકોના રૂઝાન 40 બેઠકો પર ટીએમસીના ઉમેદવારો આગળ ધપી રહ્યા છે અને 45 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ધપતા હોવાના સમાચાર છે। તો અત્યારે સવારથી જ બેલેટ પેપરની ગણતરી પછી અત્યારે ચોક્કસ કાંટે કી ટક્કર જોવા મળી રહી છે। કયા કયા ફેક્ટર્સ ચર્ચામાં છે ચોક્કસ આખા દિવસ દરમિયાન અમે ચર્ચા કરીશું। તમે TV9 ગુજરાતી પર પડે પડની અપડેટ જોઈ રહ્યા છો। 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પડે પડની બેઠક પરથી આપને અપડેટ આપી રહ્યા છે। આપણી સાથે કોંગ્રેસના નેતા નાગજીભાઈ જોડે। નાગજીભાઈ, ખાસ તો આજે જે 5 રાજ્યોમાં રિઝલ્ટ આવી રહ્યા છે, કોંગ્રેસનું ફોકસ કયા રાજ્યો પર રહેશે અને ક્યાં એવી આશા અપેક્ષાઓ છે કે અહીંયા સત્તા હાંસલ કરી શકાશે? જો હું તો કોંગ્રેસના એક કાર્યકર તરીકે એમ જ કહું કે અમારું ફોકસ તો 5 રાજ્યોમાં રહે, પણ મારે ભાજપના અમારા મિત્ર હમણાં વાત કરતા હતા કે પશ્ચિમ બંગાળમાં ભયનું વાતાવરણ છે તો કેન્દ્રની સરકાર મંજીરા વગાડે છે। જ્યાં તમારી સરકાર ના હોય ત્યાં ભયનું વાતાવરણ હોય ત્યાં ગાડી ભાજપ લાવો તો ભય દૂર થઈ જાય। આ બે મોઢાની વાતો પ્રજાને નથી ગમતી। ચુકાદો જે પણ આવશે શિરોમાન્ય પ્રજાથી ઉપર કોઈ નથી। મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એના મોઢે કબૂલે છે કે અમારા જ્યાં રાજ્યમાં સરકાર નથી ત્યાં ગાડી કાયદો વ્યવસ્થા અને ભયનું વાતાવરણ છે। તો શું તમારા રાજ્યો છે ત્યાં ગાડી ભયનું વાતાવરણ નથી, મોંઘવારી નથી? કોઈ ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા એમ નથી સ્વીકારતો કે નરેન્દ્રભાઈ મોદી જે વચનો આપીને સત્તામાં બેઠા હતા મોંઘવારીના, એ 400નો બાટલો 4000 પહોંચાડ્યો તોય સંતોષ નથી। અમે કહીએ છીએ કે પ્રજા જે નક્કી કરશે શિરોમાન્ય છે 12-1 વાગતા અમારે માન્ય જ હોય, પણ ભારતીય જનતા પાર્ટીના આપના માધ્યમથી કહેવા માગું છું કે જે પણ બોલો પ્રજા સાંભળે છે। TV9ના પડદા ઉપર લાખો લોકો જો અલગ અલગ કેન્દ્રની યોજનાઓની વાત કરીએ, જો સીએમ જ એગ્રી થતા ન હોય યોજનાઓ લાગુ કરવા માટે, તો પછી યોજનાઓથી જે બેદખલ થઈ રહ્યા છે મતદારો, એમનો ચોક્કસ રોષ હશે જ। જો યોજનાઓ આવે અને કોઈ બી કેન્દ્રમાં ભાજપની સરકાર હોય, બીજે કોંગ્રેસની હોય કે અન્ય પક્ષની હોય, પ્રજાને જે વસ્તુ પહોંચે એનો લાભ તો રાજ્ય સરકારને મળતો જ હોય। એટલે આ લોકોની એક ભ્રામક પ્રચાર છે કે અમે મોકલીએ છીએ યોજના, રાજ્ય સરકાર બીજાની એટલે નથી। એવું નથી હોતું। રાજકીય પાર્ટીનો નેતા કોઈ પણ હોય એની ઈચ્છા હોય કે પ્રજા સુધી કંઈક પહોંચે। આરોપો છે જે ચોક્કસ કેન્દ્રની યોજનાઓ અમલમાં આવતી નથી પશ્ચિમ બંગાળમાં। મારા મિત્ર શ્રી કોંગ્રેસના ભાઈશ્રીએ કીધું ને હમણાં, તો એમને ખરેખર આ 5 રાજ્યોના રિઝલ્ટ ઉપર એમને નજર રાખવું જોઈએ કે 3 રાજ્યો તો એવા હશે